હેલો, તો આજે ભાઈ પકોડા બનાવવાનો પ્રોગ્રામ થઈ ગયો છે અને વિડીયો રાતે ચાલુ કર્યો છે આજે. તો ક્યારે વિડીયો ચાલુ કર્યો ને હું તમને રોજ કહેતી જ જાઉં છું. અને પકોડા બનાવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને આજ તો છે ને પપ્પાને બેસાડી દીધા છે બટેકા ફોલવા માટે. તો જુઓ આ પપ્પા જુઓ આવી એની ફેવરિટ વસ્તુ બને છે ને એટલે આજે કે હું કામ કરવા લાગું. અને પપ્પા અહીંયા બટેકા ફોલે છે ને મમ્મી અહીંયા જુઓ આ કંઈક નવો ખજાનો વીખીને બેઠા છે. આ હું ચાલુ કર્યું છે? અને રાજકોટ જવું છે એટલે થોડુંક લઈ જવાનું છે. લો મમ્મી, મેં તો હજી કીધું જ નહીં બધાને, તમે કહી દીધું. એટલે રાજકોટ ભાઈ જવાનું, રાજકોટ જુનાગઢ, એટલે આ બધું થોડું ઘણું વીખીને બેઠા છે. કટલેરીનો ખજાનો અને થોડી ઘણી આ બધી વસ્તુ. આમ જો તો આ કેટલું ભેગું છે. આ કેટલા વર્ષથી છે આમને? અરે મારી આમ પડ્યું હતું, કોણે ઉતાર્યું છે? કોઈ દિવસ આપણે માથું તોડાવતા ન હોય, ડેકોરેશન માથામાં કરવાનું ન હોય, બરાબર. તો આ બધું કટલેરીનો એ ખજાનો છે, ડેકોરેશનનો. આ બધું જો આ વધારાનો કચરું ને થોડુંક ભેગું સારું સારું ને એવું બધું ભેગું કરે છે. હોય ને જવા દઉં છું. હા, અને આ જો આ પેન્સિલનો ખજાનો હોય, આ કેટલા વર્ષથી બધું પડ્યું છે. અને અહીંયા પપ્પા જો પપ્પાએ મિશન સંભાળી લીધું છે. કા પપ્પા? કઈ કામ કરવું પડે ને, નકર પછી હવે ભાવતું વસ્તુ ન બને ને. હા, પકોડા ઓછા બને એટલે ઓછા બને છે ને એટલે. આ વખતે કેટલા 2-3 મહિના થયા. હા, પપ્પાને પકોડા બહુ ભાવે ને એટલે કહે કે લાય હું બટેકા ફોલી દઉં ને. મેં બધું મસાલો ને એવું તૈયાર કરી રાખ્યું છે. તો જો આ મસાલો અંદર મરચું છે, આદું છે, પછી લાલ મરચું છે, હિંગ છે, આ બધું નાખી રાખ્યું છે. અને બટેકા ફોલવાના છે. તો પપ્પા આજે હેલ્પ કરાવે છે અને ધવલ જોવો અહીંયા એનું કામ કરે છે. તો એ મીટિંગને આન તેને બધું ચાલુ હોય અને આપણે આપણું કામ કરવાનું. આજની રસોઈ છે ને મમ્મીએ સંભાળી છે અને પપ્પાએ સંભાળી છે અને મેં કર્યો છે આરામ. તો જો પપ્પાએ બટેકા ફોલ્યા, મેં મસાલો બનાવ્યો અને બ્રેડ ભરી અને મમ્મીએ બનાવ્યા પકોડા. તો જો અહીંયા ગરમા ગરમ પકોડા થઈ છે તૈયાર. પણ અત્યારે વાતાવરણ ઠંડુ નથી એટલે પકોડા ગરમ ગરમ કાન મજા ન આવે. તોય તે ઘણા દિવસથી ખાવાની મન હતી. હા, એટલે જે ઈચ્છા થાય એ બનાવી નાખો એટલે આપણો એક ટક નીકળી જાય. સાંજનો રસોઈનો બહુ પ્રોબ્લેમ હોય એટલે જે ઈચ્છા થાય એ બનાવી નાખવાનું. નાસ્તા જેવું હોય તો ભાવે. અને અહીંયા જુઓ ભાઈ અમે કંઈક જુગાડ કર્યો છે. કંઈક નહીં પણ આ તો મમ્મી કહેતા હતા, મેં 2-3 વાર બનાવેલા છે. તો રોટલીની અંદર જે આ બટેકાનો મસાલો હોય ને અહીંયા ભરી દીધો છે. અને પછી આને પણ જેમ બ્રેડ વડા આ બટેકા વડા પકોડા બનાવીએ ને એ જ રીતે ડીપ કરીને લોટમાં અને આપણે તળી નાખશું. અને સાથે સાથે અમે 5 જણા છે ને એટલે 5 જ વડા બનાવવાના છે. તો આજે 3 વેરાયટી બનવાની છે, એક સાથે 3 વેરાયટી. અને જુઓ અહીંયા મિશન ફૂલ ચાલુ જ છે. ચાલો બધાએ ગરમા ગરમ પકોડા ખાવા. અને હું કરું છું આરામ. જો આજે જમવામાં અમે 4 જણા છીએ, મમ્મી, પપ્પા, ધવલ અને હું. તો અમે લોકો જમવા બેસી ગયા છીએ. અને કેવલભાઈ આજે થોડાક નહીં, આજે બહુ લેટ આવવાના છે, કંઈક એક્સ્ટ્રા લેક્ચર છે એટલા માટે. અને અહીં બધાય જો પકોડા ખાવા માટે બેસી ગયા છે. ચાલો બધા પકોડા ખાવા. ચાલો બધાએ પકોડા ખાવા. હેલો, તો અત્યારે ભાઈ મેં કરી દીધી છે નવી તૈયારી જવા માટેની. જો કે મમ્મીને એ લોકો જવાના છીએ કે અમે જવાના છીએ, શું પ્રોગ્રામ છે, આ બધું જ અને ક્યાં ક્યાં જવાના છીએ એ બધું જ તમને વિડીયોમાં ખબર પડશે કે નહીં પડે. પણ ગેસ કરવાનું, શું ચોખવટ નહીં કરું કે હું ક્યાં જવાની છું, બરાબર. તમારા લોકોને કમેન્ટ કરવાની છે કે અમે લોકો ક્યાં જઈએ છીએ. તો એના માટેની થોડીક પેકિંગ કરવાની છે. તો એ જે મોટામાં મોટું કામ છે પેકિંગનું, શું લઈ જવું, શું કરવું, શું પહેરવું, શું નહીં લઈ જવાનું, કેવી રીતે લઈ જવાનું, શેમાં પેકિંગ કરવાનું, આ છે ને એક માથાનો દુખાવો છે ખરેખર. તો એ અત્યારે આપણે કરવાનો છે. તો ચાલો અત્યારે આપણે પેકિંગ કરવાનું છે. પહેલાં કરવાનું છે કટલેરીનું પેકિંગ. તો કટલેરીના પહેલાં તો આ ખોલી અને તો એટલું ખરાબ રીતે અત્યારે બધું અસ્તવ્યસ્ત પડ્યું છે એની વાત ના કરો. તો અહીંયા મારે સ્પેશિયલ ભાઈ બહાર જઈએ ને એના માટેના સ્પેશિયલ પાઉચ છે. હું આની અંદર બધું એડ કરું છું. જે મેકઅપનો સામાન હોય ને એ બધું આની અંદર એડ કરી દઉં. પણ આ થોડુંક ખરાબ થઈ ગયું છે, કંઈ વાંધો નહીં, આપણે સાફ કરી દઈશું. અને જોઈ લઈએ અંદર કઈ કઈ વસ્તુ અત્યારે છે. તો અત્યારે કાંઈ નથી, ખાલી ખોખા જ છે. તો આ રીતે આપણે બધું વીણી ગોતીને બધું એડ કરવાનું છે. તો પહેલું આપણું પ્રાઇમર. તો પ્રાઇમર આપણે પહેલાં લોક કરીએ. બહુ ખરાબ હાલત છે મારા કબાટમાં. તો પ્રાઇમર છે,
ત્યાર પછી આપણે એની અંદર એડ કરશું એક સેથા પેન્સિલ. અત્યારે શિયાળો નથી ને એટલે એક ફાયદો એ થવાનો છે અમને લોકોને પેકિંગમાં કે ગરમ કપડાં બિલકુલ નહીં હોય, અને જે પણ કપડાં લઈ જવાના છે ને એ પટલા એવા લઈ જવાના કે જેથી ગરમી ન થાય, કેમ કે અત્યારે ચોમાસા જેવું તો બિલકુલ નથી લાગતું. આજે બપોરે એવું થયું કે બપોરે છે ને બહુ જ આમ અવાજ આવતો હતો વાદળાનું એનો કે હમણાં વરસાદ આવશે, વરસાદનો બહુ અવાજ આવતો હતો, પણ બિલકુલ નથી આવ્યો. પછી લઈ જવાનું છે ફાઉન્ડેશન, જો નામે મને ભૂલાઈ જઈશ તો પછી આ ફાઉન્ડેશન જે હું ફિટમીનું યુઝ કરું છું, તો ફાઉન્ડેશન. પછી કાજલનું બોક્સ, જો હમણાં જ બહાર હતું એનું બોક્સ, પાછું બોક્સ ક્યાંક જતું રહ્યું, અહીંયા રહ્યું આ કાજલનું બોક્સ. તો આ અમુક વસ્તુ છે ને બધી મારા લગ્નની હજુ ચાલુ છે, તો મેં છે ને હમણાં થોડા દિવસ પહેલાં જોયું એક્સપાયરી ડેટ જતી નથી રહી ને એના માટે, તો હજી તો બધી ચાલુ છે, કેમ કે લગભગ 2027 સુધીની બધી વસ્તુ છે, તો હજી 25 ચાલે ત્યાં સુધીમાં તો આઈ થિંક પતી જશે, કેમ કે ફંક્શન જેટલા આવતા હોય. પછી છે મેઇન આપણું મંગળસૂત્ર, કેમ કે એ જે છે ને એ લગ્ન થઈ ગયેલી છોકરીઓ માટે મેઇન વસ્તુ છે. સાડીને એવું પહેરવાનું એટલે ના મોટું લેવું પડે, નકર તો આપણે નાનું લઈએ નાનું પહેરતા હોઈએ છીએ. ચલો ત્યાર પછી આપણે લઈશું એકાદી લિપસ્ટિક લઈ લઈએ, એકાદી નહીં આમ તો 2-4 લઈ લઈએ, એમાંથી એકાદી કરવી હોય એ કરવા થાય. પછી મેં અહીંયા લીધી છે કાજલ, ના આઈલાઇનર, સોરી આઈલાઇનર છે, હા આઈલાઇનર જ છે, આમાં લખેલું છે. અને ફાઉન્ડેશન, તો ફાઉન્ડેશન એ મને ફિટમીનું વધારે ગમે છે, કે મને બહુ જ આ મને ફિટમી કંપની છે ને મને ફાઉન્ડેશન અને કોમ્પેક્ટ આ બંને વસ્તુ મને બહુ જ ગમે છે, તો આ એનો કોમ્પેક્ટ છે. પછી આ તો જોઈએ જ. ચલો હવે નેક્સ્ટ શું લેવાનું, મોઇશ્ચરાઇઝર. ચલો મોઇશ્ચરાઇઝર પણ લઈ લઈએ પહેલાં લગાવવા માટે. અને હવે આપણે બીજું તો કંઈ નથી લેવાનું. મોઇશ્ચરાઇઝર એક કામ કરીએ, આપણે જે નિવિયાનું નાનું પાઉચ છે ને એ લઈ લઈએ, કેમ કે અત્યારે છે ને બહુ પેલું ન જોઈએ, હેવી ન જોઈએ, મતલબ વધારે ન જોઈએ. શિયાળામાં તો આપણે લગાડતા હોય સ્કિન ઉપર, અત્યારે કાંઈ જોઈએ નહીં, એટલે પાઉચથી જ કામ ચલાવવાનું છે. ચલો હવે આપણે બધું થોડું ઘણું પેક કરી લઈએ. અને મારી પાસે વાઇપ્સના મેકઅપ રિમૂવર નથી, પણ વાઇપ્સ છે અત્યારે, તો આપણે આનાથી કામ ચલાવશું. તો આ એક પેકેટ લઈ લેશું. તો આઈ થિંક મેકઅપનું તો કામ થઈ ગયું છે. તો એક પછી એક મારી બધી વસ્તુ અહીંયા આવી ગઈ છે. તો પહેલાં હું છે ને મોઇશ્ચરાઇઝર, પ્રાઇમર, પછી ફાઉન્ડેશન, પછી કોમ્પેક્ટ, અને ત્યારબાદ આઈલાઇનર છે, કાજલ છે, અને મને છે ને હજી મેકઅપમાં એક ઈચ્છા બહુ છે, પેલું શું કહેવાય હાઇલાઇટ ને એ બધું બ્લશ ને એ બધું યુઝ કરવાનું. તો મને હવે એવું લાગે છે કે હું મારે શીખી જવું જોઈએ થોડું ઘણું. એના વગર તો એમ કે મેકઅપનો ગેટઅપ નથી આવતું, પણ મને સાદું સિમ્પલ વધારે પસંદ આવે. આ એકદમ નોર્મલ લગાવું. તો આ બધું આપણે પહેલાં એકમાં પેક કરી દઈએ. તો આ એ બે વસ્તુ બહાર રાખીએ, જે આપણે છે ને આગળના દિવસે એમને નોર્મલી લગાવવા થાય. તો એની સાદી લિપસ્ટિક એ જો પાછી ખોવાઈ ગઈ. પાઉચ છે ને બહુ આમ નાનું પડે છે, તો ક્યાંક આપણે જશું ને જો મોટું પાઉચ આ રીતનું કંઈક ભાળી જશું તો મારે લેવું છે, તો લઈ લઈશ. હવે આને વીખવાનો વારો છે કે આમાં શું છે. જો આઈલાઇનરને એવું, મતલબ આઈલાઇનર તો નહીં, પણ આ જે કહે ને આઈ શેડો, તો આઈ શેડો એક હું કરું ક્યારેક ઈચ્છા થાય તો, ટાઈમ હોય તો, પછી એવું બધું હોય તો એ આઈ શેડો છે. પછી જો એક મારી પાસે ઓડી કેવી નાની એવી લિપસ્ટિક છે, કેવી છે નાની એવી સાવ. તો અત્યારે લગભગ બધા પાસે હશે. ગયા વર્ષે નવરાત્રિમાં હું લઈ આવી હતી. અહીંયા છે ને આ બધું મૂકીને આપણે જતું રહેવાનું છે, કેમ કે હવે ટ્યુશનનો ટાઈમ ફૂલ થઈ ગયો છે. 5 મિનિટની વાર છે, છોકરાઓ આવી ગયા હશે. અને મારી હાલત જો કંઈક આવી બધી છે. તો હાથમાં પહેરી છે બંગડી, અને સાથે સાથે હવે
નીચે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો મમ્મીને બતાવી જવો કેવું લાગે છે. તમે કમેન્ટ કરજો. તો મેં આ કંઈક બનાવવાનો ટ્રાય કર્યો છે કે તમને બંગડી આ કેવી લાગી મને એ તમને લોકોને. તો ચલો હવે નીચે જઈએ, મમ્મીને બતાવીએ શું રિઝલ્ટ આવે છે અને પછી આપણે ટ્યુશન કરાવીએ અને ફરી પાછા કામે લાગી જઈએ. આ જો હું ને મમ્મી છે ને બાલાજીના ગોડાઉનમાં આવ્યા હતા. તો અહીંયા છે ને અમારી સૃષ્ટિ પાસે બાલાજીનું ગોડાઉન છે. તો આ એનું મોટું ગોડાઉન છે. તો અહીંયાથી છે ને તમને હોલસેલમાં આ રીતે વેફર ને એવું બધું વેચવું હોય ને તો બહુ મળી જાય. તો આ જો આટલું બધું લીધું છે, આખો કોથળો ભર્યો છે. અને મમ્મી જો હજી આમ ગયા છે ને તો એની પાસે ઠેલી છે. જો આ જો હવે એની પાસે એક ઠેલી છે ને એની અંદર 2 વેફરના પેકેટ છે, 2 લાઈન છે આખી. તો એ હતો ને અમારે ઘરે લઈ જવાની. ચાલ આપણે આ નવો ધંધો ચાલુ કરવાનો છે. હાલ છે ને બાલાજીની ફ્રેન્ચાઇઝી લઈ લઈએ, ગોડાઉન બનાવી નાખીએ. કેમ આમ જો આખો કોથળો પર. જો અત્યારે રાજકોટ જવાની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે, ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે. મેં ઉપરે થોડુંક કર્યું કામ અને અત્યારે નીચે અહીંયા આવીને જો ઇસ્ત્રીનું કામ ચાલુ કરી દીધું. ધવલના કપડાં ઇસ્ત્રી કર્યા, મારા કપડાં, પપ્પાનો શર્ટ અને હવે નવરાત્રિની તૈયારી કરવાની. મતલબ નવરાત્રિના કપડાં છે ને બધા ઇસ્ત્રી કરવાના, હજી આ ડ્રેસને ઇસ્ત્રી કરવાની અને ઘણું કામ છે અત્યારે ઇસ્ત્રી કરવાનું. એટલે જો અત્યારે ફૂલ તૈયારી ચાલુ છે અને બધા પોતપોતાનું કામ કરે. તો આજનો વિડીયોનો એન્ડ લઈએ. તો એન્ડ લીધા પહેલાં હું તમને કહી દઉં કે અત્યારે જો અત્યારે રાતના સમયે શું અત્યારે પ્રોગ્રામ છે. ટીવી જોવાનો, ધવલ જોવાના છે એક સિરીઝ, એને જોવાની છે. શુક્રવારનો એપિસોડ આવ્યો છે એટલા માટે. સાથે લઈ આવ્યા છીએ પેકેટનો નાસ્તો જે અમે આજ લઈ આવ્યા હતા એ. અને સાથે અહીંયા બેગ આપણી પેક થાય છે. તો મેં કીધું થોડું ઘણું વસ્તુ આપણે ભેગું કર્યું છે એ બધું છે ને ભેગું કરીને બેગની અંદર મૂકી દઈએ. જેમ યાદ આવે એમ વસ્તુ મૂકતી જાઉં છું. તો જો અહીંયા જે આ બધું હંજેરા કરી લઈએ અને આપણું કામ કરી નાખીએ. તો ચાલો આપણે આ કામ પહેલાં પૂરું કરી દઈએ. સાથે સાથે આપણે વિડીયો પણ એન્ડ લઈ લઈએ. જો વિડીયો ગમે હોય તો શું કરવાનું, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર.